નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ઇન્ટરપ્ટના બે રજિસ્ટર. જેવી રીતે ટાઈમરમાં આપણા બે રજિસ્ટર આવતા હતા, ટીકોન અને ટીમોડ, એવી રીતે ઇન્ટરપ્ટની અંદર બે રજિસ્ટર બહુ કામના છે. એનું નામ છે આઈઈ અને આઈપી રજિસ્ટર. બરાબર, આ પણ સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે. સ્પેશિયલ ફંક્શનના ટોટલ 21 રજિસ્ટર છે, જેમાંથી 6 આપણે ટાઈમર સેક્શનની અંદર ભણ્યા હતા અને 2 આઈઈ અને આઈપી એ આ સેક્શનની અંદર ભણવાના છે. બહુ જ ઈઝી છે. આઈ એટલે ઇન્ટરપ્ટ, ઈ એટલે કે એનેબલ કરવું એટલે કે ઓન કરવું, ચાલુ કરવું. જો મારા કેટલા ઇન્ટરપ્ટ છે ટોટલ? આ 5 ઇન્ટરપ્ટ છે. પાંચે 5 ઇન્ટરપ્ટને ચાલુ કરવા છે અથવા તો બંધ કરવા છે, તો એ હું ક્યાંથી સિલેક્ટ કરી શકીશ? ઇન્ટરપ્ટ એનેબલ ઉપરથી હું એ સિલેક્ટ કરી શકીશ કે મારે કયા મારા જે ઇન્ટરપ્ટ્સ છે એને ચાલુ રાખવા છે કે બંધ રાખવા છે. સૌથી પહેલા તો આના નામ કઈ રીતે પડ્યા છે તો હું અહીંયા એક્ઝામ્પલથી દેખાડું. પહેલું નામ છે EA, બરાબર. બીજું નામ છે ET2, ત્રીજું નામ છે ES, ચોથું નામ છે ET1. જો તમે ધ્યાનથી જુઓ તો બધામાં આગળ શું છે? E એટલે કે એનેબલ કરવું. અને પાછળનો જે શબ્દ છે એ તો તમારું શું છે? ઇન્ટરપ્ટના નામ જ છે. જેમ કે અહીંયા જોઈએ કે ભાઈ EX0, X0 એ કોનું છે? એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે. તો એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0 નંબરની પિન પર એનેબલ કરવું છે તો તમે એને 1 કરશો, ડિસેબલ કરવું છે તો શું કરશો? 0. એ બીટને શું કરશો? 0. એવી રીતે એનેબલ T0, ટાઈમર 0 ને તમારે એનેબલ કરવું હોય તો આને 1 રાખશો અને 0. એક્સટર્નલ પિન 1 એટલે કે EX1, એનેબલ કરવું હોય તો 1 રાખો, ડિસેબલ કરવું હોય તો 0. એનેબલ ટાઈમર 1 એટલે કે ET1, એનેબલ કરવું છે તો 1, ડિસેબલ કરવું છે તો 0. એનેબલ સિરિયલ પોર્ટ ઇન્ટરપ્ટ, એનેબલ કરવું છે તો 1, ડિસેબલ કરવું છે તો 0. એનેબલ ટાઈમર 2, ET2 એટલે કે એનેબલ ટાઈમર 2. તમને થશે કે સર આપણી પાસે તો બે ટાઈમર છે, 0 અને 1. તો આને ફ્યુચરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો કે જ્યારે નવું કંટ્રોલર 8052 આવશે ત્યારે એની અંદર 3 ટાઈમરનો એમનો પહેલેથી પ્લાન હશે, અથવા એમને વિચાર્યું હશે કે 3 ટાઈમર આપણે જ્યારે કરીશું તો એક્સ્ટ્રા ફીચર માટે આ એક એક્સ્ટ્રા આપી રાખ્યો છે. તો ET2 છે એ એક્સ્ટ્રા એનેબલ ઇન્ટરપ્ટ માટે રાખ્યો છે. અને 7મો બીટ છે એ ડોન્ટ કેર, એટલે કે એને વેલ્યુ 1 હોય કે 0 હોય કોઈ ફરક પડતો નથી. છેલ્લો છે એ છે EA12, એટલે કે એનેબલ ઓલ. તમારે બધા જ ઇન્ટરપ્ટને ચાલુ રાખવા છે, ઓન કરવા છે. તો હું શું કરીશ? EA12 ને 1, અધરવાઇઝ EA12 ને શું કરી દઈશ? 0. એટલે કે જો EA12 ની વેલ્યુ 0 હોય, EA12 ની વેલ્યુ શું છે? 0, તો તમે અંદર કંઈ પણ લખો એનો મતલબ રહેતો નથી. આ તમે રૂમના પંખા ચાલુ બંધ કરો છો એવું સમજો. અને EA12 છે એ બહારની મેઇન સ્વિચ છે. જો તમે બહારની મેઇન સ્વિચ જ ઓફ કરી દીધી, એટલે કે EA12 ની વેલ્યુ જ 0 કરી દીધી, તો પછી અહીંયા તમે કોઈ પણ વેલ્યુ રાખી હોય એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે જ્યારે પણ તમે ઇન્ટરપ્ટ સાથે કામ કરવા માંગતા હો ત્યારે કમ્પલસરી EA12 તમારે શું રાખવાનું છે? 1. EA12 ને 1 રાખવાથી અહીંયા તમે જેને એનેબલ કર્યો હશે એ પોતાનું કામ કરશે, જેને ડિસેબલ કર્યો હશે પોતાનું કામ કરશે નહીં. તો જે વેલ્યુ તમે રાખી છે, ધારો કે મેં અત્યારે મારે આની વેલ્યુ EA જે સિરિયલ પોર્ટનો ઇન્ટરપ્ટની વેલ્યુ છે એને હું 1 રાખું છું, ટાઈમર 0 ની વેલ્યુને 1 રાખું છું અને એક્સટર્નલની વેલ્યુને 1 રાખું છું. આ 1 રાખું છું, બાકીના બંને શું રાખું છું? 0. તો જો EA12 ની વેલ્યુ 1 હશે તો આ ઇન્ટરપ્ટ પોતાનું કામ પ્રોપરલી કરશે. કેમ? તો કે એનેબલ ઇન્ટરપ્ટ મેં અહીંયા 1 રાખ્યું છે અને આખું મેઇન શું છે?
1 છે. એટલે જ્યારે પણ ઇન્ટરપ્ટ સાથે કામ કરતા હો તો એનેબલ ઓલ ઇન્ટરપ્ટ માટે તમારે EA બાર હંમેશા શું રાખવાનું 1. પણ જો તમને ખબર છે કે મારા પ્રોગ્રામમાં ક્યાંય એક્સટર્નલ ઇન્ટરપ્ટ આવવાના છે નહીં, મને એની જરૂર પડશે જ નહીં, હું ટાઈમરના કોઈ પ્રોગ્રામ નથી કરતો, કાઉન્ટરના પ્રોગ્રામ નથી કરતો, નથી સિરિયલ કોમ્યુનિકેશન કરશો, તો પછી એ વખતે તમે EA બારને શું રાખી શકો છો? 0 રાખો છો. પણ જો તમારે ઇન્ટરપ્ટ સાથે કામ કરવું હોય તો કમ્પલસરી EA બાર શું રાખો? 1. તો જ તમે જે અહીંયા વેલ્યુ સેટ કરી હશે એનો મીનિંગ રહેશે, અધરવાઇઝ એનો કોઈ મીનિંગ રહેશે નહીં. તો આ કયું રજિસ્ટર હતું આપણું? ઇન્ટરપ્ટ એનેબલ રજિસ્ટર, જેમાં બધાનું નામ ક્યાંથી ચાલુ થતું હતું? E ઉપરથી. અને જો તમે સિક્વન્સ જોયું હોય તો સિક્વન્સ હંમેશા કેવી છે? તો કે રાઈટ ટુ લેફ્ટ. કઈ પહેલા આવશે એક્સટર્નલ વાળું, પછી ટાઈમર 0, પછી એક્સટર્નલ પિન 1, પછી ટાઈમર 1 અને પછી સીરિયલ, પછી ફ્યુચર એક્સપાન્શન, ડોન્ટ કેર અને એનેબલ ઓલ. તો ઇન્ટરપ્ટ એનેબલ રજિસ્ટરની અંદરની જે સિક્વન્સ છે, સેમ સિક્વન્સ શેની અંદર છે? આપણું બીજું રજિસ્ટર, જે કયું છે? ઇન્ટરપ્ટ પ્રાયોરિટી. હવે આમાં પ્રાયોરિટી છે એટલે બધા જ બીટના નામમાં આગળ શું હશે? P છે. બધાના નામની આગળ P અને પાછળની સિક્વન્સ સેમ. જેમ કે આ નામ શું છે? PX0 એટલે કે પ્રાયોરિટીનો ઇન્ટરપ્ટ અને નામ X0 એટલે એક્સટર્નલ પિન 0. પછી PT0 બરાબર એટલે કે ટાઈમર 0. પછી PX1 એટલે કે એક્સટર્નલ પિન 1, PT1 એટલે કે ટાઈમર 1, PS એટલે કે પ્રાયોરિટીમાં સિરિયલ પોર્ટની પ્રાયોરિટી, PT2 જે ફ્યુચર એક્સપાન્શન માટે રાખ્યું છે અને આગળના બંને બીટનું કોઈ કામ છે નહીં. ઇન્ટરપ્ટ પ્રાયોરિટી શું નક્કી કરે છે કે મારે કોને પ્રાયોરિટી આપવાની છે? ધારો કે બે ઇન્ટરપ્ટ સાથે આવ્યા તો હું કોને પ્રાયોરિટી આપીશ? આની અંદર આપણે બે પ્રાયોરિટી સ્ટેપ નક્કી કરી શકીએ છીએ, એક હાઈ પ્રાયોરિટી, એક લો પ્રાયોરિટી. જો તમે બાય ડિફોલ્ટ કંઈ પણ નક્કી ના કરો, આ વસ્તુ ધ્યાનથી સાંભળજો, હું શું કહું છું, તમે કોઈ પણ પ્રાયોરિટી નક્કી નથી કરતા તો પછી એની બાય ડિફોલ્ટ પ્રાયોરિટી આ સિક્વન્સ જ રહેશે. એટલે કે જો પાંચે પાંચ ઇન્ટરપ્ટ એક સાથે આવ્યા તો સૌથી પહેલા કયું સર્વ થશે? INT 0. પછી કયું સર્વ થશે? ટાઈમર 0. પછી કયું સર્વ થશે? ઇન્ટરપ્ટ INT 1. પછી ટાઈમર 1 અને પછી સિરિયલ પોર્ટનું ઇન્ટરપ્ટ ને અટેન્ડ કરશે માઇક્રો કંટ્રોલર. એટલે કે સૌથી હાઈએસ્ટ પ્રાયોરિટી કોની છે? INT 0. સૌથી લોએસ્ટ પ્રાયોરિટી કોની છે? સિરિયલ પોર્ટની. પણ ક્યારે? જ્યારે તમે પ્રાયોરિટી ડિસાઈડ ના કરી હોય ત્યારે. જો તમે પ્રાયોરિટીમાં ડિસાઈડ કર્યું છે, જેમ કે મેં PX0 અને PX1 આ બંને બીટને હું કરી દઉં છું 1 1, એટલે કે મારી પ્રાયોરિટી હાઈએસ્ટ કોની છે? PX1 અને PX0 અને બાકીના ત્રણ PT0, PS અને P2 આ ત્રણને હું શું રાખું છું? 0 0 રાખું છું. એનો મતલબ કે એની પ્રાયોરિટી કેવી છે? લો પ્રાયોરિટી છે. એટલે હવે જો 5 ઇન્ટરપ્ટ એક સાથે પડશે તો સૌથી પહેલી બે પ્રાયોરિટી કોને આપશે? PX0 અને PX1. આ બંને હાઈ પ્રાયોરિટી વાળામાંથી કોને વધારે પ્રાયોરિટી મળશે? તો કે આ સિક્વન્સ પ્રમાણે મળશે કે ભાઈ PX0 એને સૌથી પહેલી પ્રાયોરિટી મળશે અને PX1 ને બીજી પ્રાયોરિટી મળશે. અહીંયા ભલે એનો નંબર ત્રીજો છે પણ આ પ્રાયોરિટી આપણે સેટ કરી છે બંનેને શું રાખીને? 1 1 રાખીને. એટલે કે ઇન્ટરપ્ટની પ્રાયોરિટી આપણે નક્કી કરી શકીએ છીએ. આપણે જો નક્કી નહીં કરીએ તો બાય ડિફોલ્ટ પ્રાયોરિટી કઈ છે? આ છે. અથવા તો જ્યારે આપણે પ્રાયોરિટી નક્કી કરીએ છીએ ત્યારે કોઈ પણ બે અથવા ત્રણ પ્રાયોરિટી 1 આવશે અને બાકી બચેલી હશે બધી શું આવશે? 0. 0 વાળી પ્રાયોરિટી બંને સાથે અકર થાય ઇન્ટરપ્ટ તો પછી કઈ સિક્વન્સ લેવી? તો કે આ સિક્વન્સ લેવી એવું આપણે નક્કી કરીએ છીએ. તો એક્ઝામમાં તમને ઇન્ટરપ્ટ એનેબલ અને ઇન્ટરપ્ટ પ્રાયોરિટી પૂછાય તો તમે સૌથી લકી છો એવું ગણી શકો, કારણ કે ટોપિક બહુ જ ઈઝી છે. મારે ખાલી રજિસ્ટરનું નામ જ વાંચવાનું કે ઇન્ટરપ્ટ એનેબલ એટલે મારા બધા બીટ શેનાથી ચાલુ થતા હશે? E થી. અને પછી તમારે સિમ્પલ એની પાછળ ઇન્ટરપ્ટના નામ નાખી દેવાના છે, જેમ કે આ X0 છે, આ T0 છે, આ X1 છે, આ T1 છે અને આ S છે. એટલે બની ગયું તમારું ઇન્ટરપ્ટ. અને એની પ્રાયોરિટી કઈ રીતે લખવાની? આ બાજુથી. એટલે તમને તમારે યાદ રાખવાની જરૂર પણ ના પડે. તમે એક વખત ઇન્ટરપ્ટના ઇન્ટ્રોડક્શનમાં જ આ પાંચની સિક્વન્સ યાદ રાખી દીધી હોય કે ટાઈમર 0,
પહેલા આવશે એક્સટર્નલ પિન, પછી ટાઈમર 0, એક્સટર્નલ પિન 1, ટાઈમર 1 અને સિરિયલ પોર્ટ. તો એ જ સિક્વન્સમાં તમારે ડાયરેક્ટ આ રીતે અહીંયા લખી દેવાની છે. જમણેથી ડાબી સાઈડે તમારે એને લખી દેવાની છે. સેમ ઇન્ટરપ્ટ પ્રાયોરિટી રજિસ્ટર પૂછાય તો એનું કામ શું છે? તો કે ઇન્ટરપ્ટની પ્રાયોરિટી નક્કી કરવાનું. 1 સેટ કરીએ તો હાઈ પ્રાયોરિટી, 0 લખીએ તો લો પ્રાયોરિટી, કંઈ ના લખીએ તો આ પ્રાયોરિટી ફોલો થશે. બધા જ બીટના નામ ક્યાંથી ચાલુ થશે? P થી ચાલુ થશે. P થી. ઇન્ટરપ્ટ પ્રાયોરિટીમાં 2 ડોન્ટ કેર છે પહેલા, અને ત્યાર પછીના બધા P થી ચાલુ થાય છે, અને છેલ્લે પાછળના અક્ષર કયા આવશે? જે તમારા ઇન્ટરપ્ટના નામ છે એ જ. એને 1 રાખશો તો હાઈ, લો રાખશો તો લો પ્રાયોરિટી. આટલું તમારે એક્ઝામમાં જો તમને આ બંને રજિસ્ટર પૂછાય કે ઇન્ટરપ્ટના 2 રજિસ્ટર સમજાવો તો તમારે આ લખવાના હોય છે. કોઈ વાર જો એવું પૂછાયું કે ઇન્ટરપ્ટના 3 રજિસ્ટર સમજાવો તો જનરલી તમારે ટીકોન ડ્રો કરીને સમજાવવું પડે. કેમ? કારણ કે ટીકોનમાં ઓલરેડી 4 ફ્લેગ તો આપણા કયા ટોપિકના છે? ઇન્ટરપ્ટના જ છે. એટલા માટે તમારે એમાં 8 જે આપણે ટાઈમર સેક્શનની અંદર સમજ્યા હતા ટીકોનમાં, એ આખો ટીકોન અહીંયા ડ્રો કરી અને સમજાવવાનો થાય. ક્યારે? જો તમને સ્પેશિયલી કે ઇન્ટરપ્ટને લગતા 3 રજિસ્ટર સમજાવો તો. બાકી એવું ખાલી પૂછાય કે ઇન્ટરપ્ટને લગતા 2 રજિસ્ટર સમજાવો તો હંમેશા IE અને IP એ જ બંને સહેલા છે, સમજાવવા પણ સહેલા છે, ડ્રો કરવા પણ સહેલા છે, અને યાદ રાખવા પણ ખૂબ જ ઈઝી છે. તો હોપ કે તમને ઇન્ટરપ્ટનો આ જે બીજો ટોપિક છે કે જેની અંદર આપણે એના 2 રજિસ્ટર કયા કયા, ઇન્ટરપ્ટ એનેબલ અને ઇન્ટરપ્ટ પ્રાયોરિટી, કે જે સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે, એના વિશે આપણે માહિતી લીધી. તમારો ટાઈમ આપવા માટે અને વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ સો મચ.